લો હાઉજી, આ થોડા અંગૂરની ખાઓ. હું જોવું કોણ એમ. ઓ જીજી તમે આડમ મેરે રહો, થાંભા ઉભો હવે એમ હામન હામા ઉભો હોતે. મમ્મી, એ મમ્મી, ઓહ હજી હે કે તું? અરે બેટા તું એમ હું આ કે કાઢીને જોવો, મો આવી તમને ગમ્યો ને હો? ના ના બેટા એવી કોઈ વાત નહીં હે, ભાઈ જા આ બે આઈ થકી. તમને કો તો બેવાના શોખ હે. જીજી હું વાતે આજે અચાનક આવી ગયા? મારા આઈ બાપ નું ઘર, દાડે આવો રાત્રે આવો, જવરી મારા મન કરે તવરી આવું. તમને હું ના ના જીજી મારો એવો કોઈ મતલબ નહીં. તો તમને લઈ લાગતો ભાભી કે આજકાલ તમે વધારે પંચાયત કરી રહ્યો? કેમ તમને નહીં ગમ્યો હું આવી? ના ના મને કોઈ તમારા મતલબ સાંભળવાના શોખ નહીં. જે મતલબ હોય ને તમારા પાસે રાખો. બેટા તું જા, ટીના બદલે પાણી લઈ આવ. હા લાવો. ભાભી કોક વધારે મોડું સલવી રહી એમને લાગતું હોય? વધારે માતા માતા બેવડાવીને નકી રાખો. लो जीजी पानी. जीजी तुम्हारा हायरिंग तो सब बढ़िया है के? मारी हायरिंग तो सब बढ़िया से. मारा हायरिंग संता તમે નક્કી કરો. તમને હજે મળી ગયો કે એટલે પોમાઈન પાદરાને સણવું પડતું હવે વધારે. મારે હરકો મળ્યો હતો ને તો ખબર પડતી તમને તે. ના ના મારો એવો કોઈ મતલબ નહીં હે. હું તો એમ કરીને પૂછી રહ્યું કે અબાર 10 દાડો પહેલા તો તમે આવીને ગયો ને અબાર અચાનક થકી ફરી આવી ગયા કે એટલે सब बढ़िया तो है, सब ठीक है કેમ કહું? હોતી તો 10 દાડા પહેલા આવી હતી તે. મારા મરજી કરે તવરી આવું. મારા આઈબાપ નું ઘર હે. હવે હું તમને પૂછીને આવુંગા હું મારા આઈબાપ ને ઘરે આવવા બદલે. ને તમે જ બે સાંભળી રહ્યો પણ તમને એમને થવાતું હોય કે બહુ એટલી લપર લપર બોલી રહી છે આપણે કોક બોલીને કઈ. જલાડી તો જાજે ટીના બલ્લે ખાવાનું લઈ આવ. હા હા હું બનાવી દઉં ખાવાનું. હું કોઈ ટાડી રોટલી નહીં ખાઉંગા. ઊની ઊની ગરમ બનાવવા મારા બલ્લે તો રોટલી અબ્બાર તો ખાઉં મોતે અબ્બા બનાવું. હવે બતાડ તો મને. લાડી સહી જ કહી રહી હે. 10 દાડા પહેલા તો આવીને તો ગઈ હે ને ફરી પાછી આવી ગઈ. કો થયું હે હું કહું તમને? મારા વાળી નણંદ આવી ગઈ હે મારા સાથીમાં તો મોગ દળવા હારું. એટલે પાછા મને અહીં આવવું પડ્યું. એને અહીંયા પગ દીધો ને હું અહીં હતી. અરે બેટા અબર 10 દાડા પહેલે તો તું કઈ રીતી કે મારા નણદ આવી હે એમ, ને હવે ફરી પાછી આવી ગઈ તારા નણદ? ઈસ પે કહું નહીં. એને જવરી મન પડે તવરી દોડીને મૂડું લઈને આવી જાય. ઘરની આંગણે પડનાવી હે તો રોજ ની આવી જાય ને મારા સાથીમાં ત્યાં સાથી શીકણો કરવા આવે હે. હવે તો મહિના મેં બે વખત મારા ઘરે દોડીને આવી જાય. જીવી મારી નણંદ આવે એટલે મારા હાવ સોંગ્યા ચડી જાય. ઈ બે મળીને મારું ખૂન પી એવી સેવા સાકરીએ મારા વતી ને થઈ. એટલે ઈની જીવો ઘર મેં પગ દીધો હું અહીં આવતી રહી. તા હાવ કોઈ કેતી નહીં હે તા નણંદ ની કે રોજ રોજ આવી જાય છે? મારે હાવ હું કામ ના પડેગા. એને ગરમ ગરમ ખાવા મળી જાય, ધોયેલા સેત્ર મળી જાય, કામ કરવા વાળી તા કામ વાળી બેઠી હે ને આખો દાડો કામ કરી કરે ને ઈ બે ઠગરાણીએ બઈ ને મસ્ત હાથતા ગામની વાતે કરી ને હામી મારી વહુ હાવ તે ફોન કરી કરીને બેટા આવી જાશે. કારે આવે મને તા ગમતો નહીં હે એમ કરી કરીને આખો દાડો હાથ કરી કરીને હાથ જ કરે. પર બેટા તો પાવણો નણંદ કઈને જ આવી હે કે હું મારો પિયોર જઈ રહ્યો એમ? હા હા હું તાકે સોકા મિલીને જ આવી હું મારે પિયોર જઈ રહ્યો એમ. હું જોઈને આવો બોબી મેં હું કરી રહી એમ. બોબી હજી રોટલા બન્યા નહીં હું? હા જીજી મોડું તો એવો સપા સપ સાલે ને આ તટલા ધીરે હતે સાલે. કેટલી વાર કરો બે રોટલી બનાવતે? હા બસ થઈ ગયું. આ લઈને જ આવી રહ્યું. આટલા તિક્કટ ને તિક્કટ થાપ્યા તો થોડા પાતળી રોટલી બનાવો. મારા હાઈ રીમતા આવા રોટલા હોંગી બી નહીં. મારા નણંદ ને મારા હાઉ બે ને હા મારી રોટલી માં ઘી થોડુંક વધારે લગાડજો. મને હું આ વધારે ઘી તો જ ભાવે. હા લગાડી દઉંગા. તમાર વહુ કેટલી હુંવાળી હે.
કોઈ કહેતા કેમ નહીં હો તમે બે જણા? એક વાત બતાડ તું મને કે તાર નણદ રોજ રોજની દોડી દોડીને પિયોર આવી જાય તેને હાવ હારો કોઈ કહેતા નહીં હે કોણ એને ઘર में હાવ હારો બે તે ડેરણી કને રહી ને એકલી રે ઘર में ને સમાઈ તે જઈ કેટરિંગ કરવા પેલા સોરો ને હારે ને લઈને તે કે કોણ એને સોરો બોરો કોઈ હે ને એટલે દોડો દોડીને આવી જાય ખાવાનું की બેન खोगा आए में लो कि किचन में स्मेल दो વાહ બેટા તો રસોડામાં ભાઈ ને જઈને ખાઈ લેજા. हाँ रसोड़ा में स्मेल दो खाવાનું ઈયસ બઈન ખાઈ લૂંગા હું વાહ ઠીક હે વાહ હું ખાવાનું ખાઈને આવું. ટીના જરા ભોબી મોકલ જાય છે કી હા મોકલો. ભોબી તમને મમ્મી હાદી રહી હે. હા જાઉં તમે ખાવાનું ખાઈ દો કોઈ જુતું વેત મન કેજો. તમે મને હાદ્યું હાઉજી? હા લાડી ટીના કી હે જીજી તમે રસોડામાં ખાવાનું ખાઈ રહી. તમે એક કામ કરજો ટીનાને હાયરી ને હાઉજીને ફોન લગાડજો. રોજ રોજ ના હું માજરો હોય પીલી દોડીને એને બીટી આવી જાય ને પિયર में ને આપણે વાળી દોડીને આય આવી જાય તે આ હું પેલું એમ આપણે વાત કરવાની ખબર તો પડે વેવણને લગાડો ફોન. રેડી તમે બેસી જાઓ સ્પીકર માથે રાખજો ફોન. ઘંટી કઈ હેલો હેલો હા વેવણ પધાર્યો કે હા બીજું હત્યા તમારી તબિયત પાણી બઢિયા હે કે? હા હું તો હજ્યું તમારે સબ હજ્યો કે અમારે આ સબ બઢિયા હે. તમને ખબર હે કે ટીના આજે આવી આ ખરકી? હા મને ખબર હે લાડી હવારે હું આવી. વેવણ હું એમ પૂછતી હતી કે ટીના અહીં આવી હતી કહેતી હતી કે એને નણદ હોય આવી એમ તે એને હાયરીમ સબ બઢિયા તે હે કે? હા વેવણ એમ તો ઠીક હશે પણ હાયરી વાળું તમે જાણો. ના ના ઈ તે સબ ઠીક હે પણ અબ્બા 10 દાડો પહેલા આવે તો એમ વાત મળી ને અબ્બા ફરી 10 દાડો પૂટી આવ્યા એટલે મતલબ સબ હોજે તે હે બઢિયા હે સબ એમ પૂછું. હા વેવણ તમારે તો કે હું સંભાળવું એની તબિયત થોડીક ખરાબ હે તો ડૉક્ટરે આરામ કરવાનું કીધું હોય કઈ કોઈ જીવ ઉદાસ એમ થઈ જાય કે એટલે અહીં આવી. પણ વેવણ તમે તો મને કોઈ આવી કરે વાત કરીશ તે નહીં કે આવી બી કોઈ વાત હે તમે તો કરે ઓળખાવ્યું જ નહીં મન તે. અરે વેવણ લાડી હું અહીંયા આવે છે કે તમને કીધું એમ કરીને મેં કીધું. વાહ વાહ વેવણ કોઈ સંતા કરો ન કે વાહ હોજે થઈ જાયગા ટેન્શન કરો ન કે તમે. હવે તો ભગવાનના ભરોસા હા ભગવાન સેમ રાખે એમ રહો. વાહ મેં એમ જ કરીને ફોન કર્યો તો ઠીક હે વાહ મેલો હો. વાહ દારી અરે આપણને તો આવું કોઈ ટીનાએ કીધું જ નહીં. આપણને તો જાણકારી જ નહીં આવી કોઈ. અરે બોબી આજે ખાવાના હું બનાવી રહ્યો? આજે તો બેસણ ને સુકા બનાવું. બેસણ ને સુકા? તમને ખબર નહીં હું મને બેસણ નહીં ભાવે. તમે એમ કરો બેસણ બી બનાવી દેજો ને મારે બદલે થોડીક આલુ સબ્જી બી બનાવી દેજો. ના બે ને બનાવો આલુ સબ્જી ને બેસણ ને સુકા. મને તો મમ્મી પપ્પા એમ કીધું કે બેસણ ને સુકા બનાવજે તો ઈ જ બનાવુંગા આજે તે. હું કહી રહ્યો સબ્જી નહીં બનાવોગા એમ? વધારે પાવર ચડી ગયો હવે એમને લાગી રહ્યું. હું બી ઝૂમો દે કે તમે હતે સબ્જી નહીં બનાવો હોય ઉભો રહો. મમ્મી એ મમ્મી આંગણું બધે છોડવું પડે એમ લાગે. તમારે બેની જીવતે જી આમ ઘર મારા બલ્લા તો પરાયું થઈ ગયું હે. અરે હું થયું કેમ હમ કરી રહી હે? હું થયું એમ ન કે પૂછો તમે. તે રોવે કેમ હતું? વાત હો થઈ એમ તે કે મને આજે તક હવા હલવા થઈ ગઈ ના પડ્યું હે. કાલે તો ઘર में પગ દેવા થઈ ગઈ બી ના પડેગા તમારી બહુ. જુઓ અબ્બર થઈ આમ કરી રહી હે. અબ્બર તો તમે બે જીવતો તો મને આમ કરી રહી હે. આ નણંદ એને ફૂટી આંખ નહીં ગમતી હે. મને નહીં ખબર પડતી એમ થોડું હે. લાડી ઓ લાડી આય આવજો. હા હાઉજી હું થયું બેટા? હું કહી રહી આ? કોઈ નથી હે. જીજી એમ કહી રહ્યો કે આલુ ની સબ્જી બનાવો તે તમે પપ્પાએ સે કીધું ને આજે બેસન ને સુકા બનાવજો એમ તે એટલે પછી મેં કીધું કે આલુ ની સબ્જી કાલે તમે બનાવી દેજો. બનાવી લેજો એટલે તમે ને બનાવો કા હું મતલબ મોતે જઈ રહ્યું કાલે મારા પિયર પછી આલુ ની સબ્જી તમે બનાવો હાઉજી બનાવે કે હાયરોજી બનાવે જોણે બનાવો એ બનાવજો. હું પિયર જઈ રહ્યું એમ
જોયું તમારી વહુને હું અહીં આવ્યું ને ગમ્યું હે. હું આવીને કે થેલા લઈને હીડી ગઈ. અરે હું કેમ ને જોગા મારે પિયોર? તમે તો મહિનામાં 2 વખત આવી જાઓ ને હું તો મારા પિયોર ગઈને 100 મહિના થયા. હું ઘણા દાડા થયા ધારા રાખી રહ્યું. આ ભોબીન હું આવું ને જરા ને ગમતું હોય. આવી રહી કે ભોબીએ? ઓહો ના તે જીજી તમારી નણદ પિયોર મેં આવતા મેં તમે દોડીને આય કેમ આવતો રહો? એટલે તમે કેવા હું માંગી રહ્યો ભોબી? લાડી હાંસી વાત કહી રહી है बेटा. हाँ तारा हाउजी ने पर फोन लगड़े तो अमी ने हमें बात करी ने हमने सब बातें खबर पड़ी गई है. मम्मी તું બી એના નાડી બોલી રહી હે? તારી નણદ રોજ ની ગેરેજી માં આવે એમ તને ખબર હે? એની તબિયત ખરાબ હે એટલે આવે ને એની સેવા કરવાની બજાય તું આખો દડો દોડી દોડી ના આવે. જો બેટા તો ભલે મારી બેટી હે પણ અમે તને કારે એવી શિક્ષા ને આલા કે કોણે તકલીફ में વે તે એનો હાથ છોડી ને દોડીને નાઈ આવવું. તારી નણદ ને કોઈ શોખ નહીં હે દોડી દોડીને પિયોર આવવાનો. એની તબિયત ખરાબ હે એટલે અહીંયા આવે ને એની અહીંયા આવતા તું દોડીને અહીંયા આવતી રહે. નણદ ઘરે આવે એની તબિયત ખરાબ રહે તો તને એની સેવા કરવી જોતી હતી. તને અહીંયા આવવાની જરૂરત નહોતી ને તું અહીંયા રહીને એને સેવા કરતી એને હાથે રહેતી તો એને બી થોડો ખોજે લાગતું. તારી નણદ જબડે તારા ઘરે આવે તો તને ને ગમે ને તું દોડીને અહીંયા આવી જાય તો પછી તું જબડે અહીંયા આવે તો તારા બબીને હાથે ગમે તો પછી ઈને જાય એને પિયોર. જો બેટા તું જે તારા નણદ હાથે જેવો વ્યવહાર કરી રહી ને એ બહુ ગલત હે. તો એવો વ્યવહાર કરી ને તાર ભવી કે એવી આશા હાથે રાખે કે મારા બબી માં હાથે હોજે વ્યવહાર કરે. જો આ તો એક ચક્રવ્યૂહ હે. આપણે જે કર્મ ઈ જેવો કર્મ કરે તે એવો જ આપણને ફલ ભોગવવું પડે. એટલે આજનો જે કર્મ કરોગા તે ઈ આજના આના જન્મ में જ ભોગવતો હોય. ને તું એવી ઉમ્મીદ હતે રાખી શકે કે તારા બોબી તારા હાથે હોજે વ્યવહાર કરેગા. તું જેવો કરેગા એવો ઈ भी करेगा. તું હોજે વ્યવહાર કરેગા તો ઈ भी તારા હાથે હોજે વ્યવહાર કરેગા. જો બેટા हमारी तो ये शिक्षा है कि तो तार ननद हाथे होजे व्यवहार करे. ननद हाथे हूँ गोर में सब बना का हाथे तो होजे व्यवहार कर. तू खुश रहे मस्त रहे. ननद आवे तो એને અબર તબિયત ખરાબ હે તો તું એને જેટલી તાર થકી કોઈ મદદ થતી હોય એવી મદદ કર. એનાને હસી ખુશીને બોલ તે એનાની બી સ્વાસ્થ્ય में જલ્દી સુધાર આવી જાયગા. ને જો અમે તો આજે હા ને કાલે નહીં નણદ ને ભોજાઈ સાથે રહેવાની. હાસી વાત હે. તમે જે બી કર્યો બે જણો એ સહી વાત હે. મારી નણંદની તબિયત ખરાબ હતી તો મને અહીંયા રહીને એની સેવા કરવી જોતી હતી. એની જગ્યા ઉપર હું અહીં આવી ગઈ ને બોબી તમારા હાથે બી મેં જે વ્યવહાર કર્યો એનું બદલા હું માફી માંગુ. તમને કે જવાની જરૂરત નહીં હે. મોજ જઈ રહ્યું મારા હાયરી પાસી. ના ના જીજી હું તો કે નહીં જતી હું. આ સબ તો અમે જાણીને કર્યું હતું. અમે મમ્મીને બે વાત કરી હતી કે આપણે આવો નાટક કરંગા એમ. કેમ કે તમે તમારી નણંદ અહીંયા આવતો તરત તમે અહીં આવતા રહ્યો તો નણંદે આપણે કન કોઈ લેવા તો નહીં આવતી. આપણા ઘરે એને મરજી થકી ખુશી થકી આવે. નણંદ ઘરે આવે તો એને આપણે જે બી આપણા વતી થાય એ આપણે કરો એમ કરીને એ આપણે ઘરે આવે ને બોબીનો ને નણંદનો રિશ્તો જ સાલે મોરે લગન આઈ બાપ કેટલાક દડા રહેવાને. આપણે ઘરે નણંદ આવે તો આપણા વતી જે બી થાય એ એને બદલે કરવાનું પણ દોડીને પિયોર નહીં જતો રહેવાનું. હું આજે હાજે જ મારા ઘરે પાછી જતી રહું ને તમારા વેશમાં જે આવીને મેં મમ્મીને અલગ ભરવી ને ભોબીને મેં અલગ કીધું જે બી કર્યું તમે સબ જણો એને બદલા હું માફી માંગુ ને તમે બી આ હારો મળીને રહો ને હું મારા ઘરે અહીંયા મળીને રહું ને મારા નણંદની સેવા બી કરો. જો બેટા તું આ ખરકી કાવીને તારા ભોબી જવું એમ કહી રહી હે તો તને કેટલું બુરું લાગી રહ્યું હે એમ તું તારા નણંદને મિલીને આવતી વેગા તો એને બુરું નહીં લાગતું વેગા. જો નાનો પરિવાર હે આપણે તો હસી ખુશી રહેવું પડે. તાર તો નણંદ આવે તો તારે અહીંયા હોજી રહેવાનું મસ્ત રહેવાનું રાજી રહેવાનું આપણા વતી થાય કામ કરવાનું ને તો અહીં આવ્યા તો તારા ભોબીની બી તારા હોજે રાખવાનું. બે જણો ખુશી થકી રહો પેરીએ ખુશ રહો અહીંયા ખુશ રહો. ઝઘડા કરવાના નાટક નહીં કરવાના બસ. દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને બતાડજો ને વિડીયો અગર અચ્છો લાગુ હોય તો પૂરા વાગડ में આપણે ઘેરે ઘેરે શેર કરજો ને તેજલ ઉપાધ્યાય જે ચેનલ હે એના ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એક શેર તારા વિડીયો માટે બને છે. આટલી अच्छी વિડીયો બનાવી હે અમે ખૂબ મહેનત કરી અને ભાઈ અગર તમને પસંદ આવે તો સિર્ફ એક મનકને મોકલી ને અમારી જે મહેનત હે એ સફળ કરી દેજો. ધન્યવાદ.